નગરવાસીઓ મહેસાણા મહાનગરપાલિકાનું તમે આ કામ સાંભળીને તમે પણ વિચાર કરશો કે શું વહીવટી તંત્ર આટલી નીચલી કક્ષાનું કાર્ય કરી શકે। જેમાં સમગ્ર ઘટના એ છે કે મહેસાણા મહાનગરપાલિકાએ પહેલા દિવાલો ઉપર કલરની કામગીરી કરાવી અને ત્યારબાદ તોડફોડ કરી। જેમાં ગોપીનાળાનું કામ પહેલા કલર કામ કરવામાં આવ્યું અને ત્યારબાદ તોડફોડ કરવામાં આવી। એટલે કે પહેલા કલર કામ કર્યા બાદ મહાનગરપાલિકા એટલે કે વહીવટી તંત્રને વિચાર આવ્યો કે અરે અંદર તો હજી કામગીરી બાકી છે, એટલે કે દિવાલ ઉપર કલર કામ કર્યા બાદ તેમણે તોડફોડ કરી। હવે સૌથી મહત્વની બાબત તો એ છે કે આ તોડફોડ કર્યા બાદ ક્યાંક કલરમાં પણ જે છે તે ઘટાડો, જે તેની નીચલી કક્ષા જોવા મળે તેમાં તેની ગુણવત્તા ઘટી જાય છે, તેનો શો ઘટી જાય તો ફરીથી તેના ઉપર કલર કરવો પડે તો આ ખરેખર મોટામાં મોટો રૂપિયાનો વેડફાટ કહી શકાય। પરંતુ મહાનગરપાલિકાને તો કોઈ ફરક પડવાનો જ નથી, કારણ કે તેમના થોડી ઘરના પૈસા અહીંયા વપરાવાના છે। અહીંયા તો લોકોના ટેક્સના રૂપિયા અહીંયા જે છે તે આવી રીતે વપરાવાના છે ને આવા તો કેટલાય રૂપિયાનો વેડફાટ થતો હશે, જેમાં મહાનગરપાલિકા દ્વારા વહીવટી તંત્ર દ્વારા આ રીતના કાર્યો કરવામાં આવતા। તો હવે જોવું રહ્યું કે મહાનગરપાલિકા વહીવટી તંત્ર ક્યારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને કાર્ય કરશે। તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો લાઈવ 24 ન્યૂઝ।